અહીંયા આપને એક ટકાવારીનો ક્વેશ્ચન આપેલ છે, એમાં શું કીધું છે તો કે વધારો કે ઘટાડો થાય તો ટકાવારીમાં કેટલો થાય તે શોધવાનું કીધું છે। તો જોઈએ 3.50 થી લઈ અને 2.60 પર જતી વખતે જે વધારો કે ઘટાડો થાય છે તે ટકાવારીમાં કેટલો થાય આશરે શોધવાનું કીધેલું છે। તો શું કરશું આપણે તો કે 3.50 થી 2.60 પર જવાનું છે। આ નાના છોકરાની ખબર પડે કે ઘટાડો થાય છે તો વધારાવાળા બંને ઓપ્શન ઉપર આપણે ચોકડી મારશું, એટલે બે ઓપ્શન એમનેમ નીકળી ગયા તમારા। હવે જો પરીક્ષામાં ટાઈમ ન હોય ને, સાવ માનો કે ટાઈમ જ નથી, 10 સેકન્ડ વધી છે તો આ બેમાંથી એક ટીક કરીને આગળ વધી જવાનું, પણ આપણી પાસે સમય છે ને કાયદેસરથી કરવો છે તો જોઈએ 3.50 એટલે 3.5 લખી શકું અને 2.6। હવે હું આને બંનેને 10 વડે ગુણીશ એટલે 35 ને 26 આવ્યા। બધામાં સરખો ફેરફાર કરવાનો, આને હું 10 વડે ગુણું છું તો આને પણ ફરજિયાત ગુણવાનું, નકર ઇમ્બેલેન્સ થઈ જાય, જવાબ ખોટો પડે। તો હવે શું કરવાનું તો કે આ બંનેનો ડિફરન્સ, વધારો ઘટાડો પૂછ્યો છે ને એટલે ડિફરન્સ કેટલો આવે તો કે 9 નો છેદમાં શું આવશે તો કે 35 બરાબર છે ગુણ્યા 100। હવે આ જોતા સીધી જ ખબર પડે, શું ખબર પડે તો કે 9 ચોક 36 થાય, ચોથો ભાગ થાય। ચોથો ભાગ એટલે તો કે 25% ઘટાડો, તો આન્સર એ આવશે, બરાબર છે। તો હવે આ જ રીતે દાખલો ગણશું।